દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। વલસાડથી વલવાડા ગામમાં ગૌચરની જમીન પર 40 ફૂટનો રોડ બનાવી જમીન ભાડાપટ્ટે આપવા બાબતે સ્થાનિક આદિવાસી પરિવારોએ વલવાડા ગામના ઇસમ વિરુદ્ધ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા ગામના આદિવાસી પરિવારોએ તલાટી કમ મંત્રી, વહીવટદાર, ઉમરગામ મામલતદાર, ટીડીઓ ઉમરગામ, પ્રાંત ઓફિસર પારડી અને વલસાડના કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। આવેદનપત્રમાં આદિવાસી પરિવારોએ વલવાડા ગામમાં ગૌચરની જમીન પર 40 ફૂટનો રોડ બનાવી જમીન ભાડાપટ્ટે આપવા બાબતની રજૂઆતો કરી છે। તેમજ આ કામગીરી કરનાર વલવાડા ગામના હિતેશ કીકુભાઈ પટેલ સામે આક્ષેપો કર્યા છે। આવેદનપત્ર પાઠવનાર આદિવાસી પરિવારોએ જણાવ્યું છે કે વલવાડા ગ્રામ પંચાયતમાં આવેલ સરકારી ગૌચરણી જમીન પર જૂનો સર્વે નંબર 27 અને 29 વાળી જમીનમાંથી હિતેશ કીકુભાઈ પટેલ નામના ઇસમ દ્વારા આદિવાસી લોકોને ડરાવી ધમકાવી તેમને ગાયબ કરી દેવાની ધમકીઓ આપી છે અને જોર જબરદસ્તીથી 40 ફૂટનો પથ્થર અને માટી મહારમપુરી પોળ બનાવ્યો છે। રોડ બનાવતી વખતે ખોટા વાયદા કરી રોડ બનાવ્યો છે અને હિતેશભાઈની જે જમીન છે તે ખાનગી કંપનીને છેલ્લા 3-4 વર્ષથી ભાડાપટ્ટે આપી દીધી છે। ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિતેશ કીકુભાઈ પટેલ વલવાડા ગામ એના ઇશારાથી ચાલતું હોય તેવા ભ્રમમાં રહીને એમની ટોળકી દ્વારા લોકોને ડરાવી ધમકાવી થાય તે કરી લેજો એવા ઠાઠમાં રહે છે, જેથી આ ગંભીર બાબતની નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ આવેદનકર્તાઓએ કરી છે। આવેદનકર્તાઓનો આક્ષેપ છે કે હિતેશભાઈએ સાચી હકીકત છુપાવી ખાનગી કંપનીને પણ ગુમરાહ કરી છે, જેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કાયદેસરના પગલાં ભરવામાં આવે। તેમજ આદિવાસી લોકોને આ જમીન જે તે સમયે પોતાનું ગુજરાન ચલાવવા માટે આપેલ હતી તે પાછી મળે। હિતેશ કીકુભાઈએ પોતાની માત્ર ને માત્ર 20-30 ગુંઠા જમીનનો રોડ વગર કબજો કરી લીધો હતો। એ ભાડાપટ્ટે આપી શકે, પરંતુ તે જમીનમાં આવજાવ કરવા માટે કોઈ રોડ ના હોવાથી આ હિતેશ કીકુભાઈએ 40 ફૂટનો ગૌચરણ જમીનમાં રોડ બનાવેલ છે। તેમજ દેસાઈ લોકોની પરવાનગી વગર એમની જમીનમાં માટી પુરાણ કરી રોડ બનાવેલ છે। એ માટી પાછી ઉચકી કબજો પાછો આપવા વિનંતી કરી છે। હવે ઉલ્લેખનીય છે કે આ રસ્તા અને જમીન વિવાદ મામલે આદિવાસી પરિવારોના અંદાજિત 20 જેટલા ભાઈઓ બહેનોએ આવેદનપત્ર પાઠવી તંત્ર પાસે ન્યાયની આશા સેવી છે। વલવાડા ગામમાં જમીન મામલે થયેલ વિવાદ સંદર્ભે અરજીકર્તાઓએ જણાવ્યું હતું કે આશરે 50 થી 70 વર્ષ પહેલા તેઓના વારસદારો આ જમીન પર રહેતા હતા અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। આ જમીન વલસાડ દક્ષિણ વન વિભાગની હતી। ગુજરાત રાજ્ય વન વિભાગની આવી જમીન મામલે જે લોકો વન વિભાગની જમીન પર 1980 પહેલાથી બિનપરવાનગીથી ભોગવટો કરતા હતા તેઓને તે જમીનના માલિકી હક આપવાનો નિર્ણય ગુજરાત સરકારે લીધો હતો, જે માટે તારીખ 6/10/1992ના સરકારી ઠરાવ નંબર FLD 1092 CM 13 થી ઠરાવ કર્યો હતો। આ દરખાસ્ત ભારત સરકારમાં મોકલ્યા બાદ 17/10/1994ના હુકમ નંબર 8/2094 FC થી કેટલીક શરતોને આધીન પ્રથમ તબક્કાની મંજૂરી મળી હતી, જેના અનુસંધાને વલવાડા ગામમાં આવેલ ફોરેસ્ટ વિભાગની કુલ જમીન પૈકીની 13 એકર 7 ગુંઠા જમીન જીવલાભાઈ, વલ્લભભાઈ, છનિયાભાઈ, મંગલભાઈ, છોટુભાઈ, અર્જુનભાઈ, નથુભાઈ, ગુલાબભાઈ, જાનિયાભાઈ નામના અલગ અલગ 9 આદિવાસીઓને ખેતી માટે ફાળવી હતી। હવે આ જે તે વખતના જમીનના ખાતેદારોના પરિવારજનોનો આક્ષેપ છે કે આ જમીન તેમની પાસેથી વલવાડા ગામના હિતેશભાઈ કીકુભાઈએ છીનવી લેવા માંગે છે, તેમજ ગામનો કચરો આ જમીનમાં ઠાલવી રહ્યા છે। જો કે આ આદિવાસી પરિવારોના આક્ષેપ સામે હિતેશભાઈ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓએ કોઈ આદિવાસીની જમીન લીધી નથી। તેમની જમીનમાં જવા આવવાનો જે રસ્તો બન્યો છે તે રસ્તો પહેલેથી જ હતો અને જે કચરો ઠાલવવામાં આવે છે તે ગ્રામ પંચાયતને જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે તે ઠાલવે છે। તેઓએ કોઈ આદિવાસીને અન્યાય કર્યો નથી કે ધાક ધમકી આપી જમીન પડાવી નથી। રિપોર્ટર ગબ્બર વાપી, તહેલકા ન્યૂઝ, વલસાડ।
વર્ષથી આ જગા આપેલી કઢી ખાવા સારું અને 60-70 વર્ષ થયા હોય તે બાબતે એ લોકોની પંચાયત આવી ત્યારથી અમને હેરાન કર્યું. ઘરની આખાની કરી માગે તો ઘરની આખાની કરી આપે. લાઇટનો પ્રોબ્લેમ છે અમને, તે બાબતે એ લોકો મને હેરાન કરવા લાગ્યા. આ જમીનને લઈને શું ઇસ્યુ છે? જમીનને લઈને અમારા એણે કાયદેસર અહીંથી રસ્તો લઈ ગયા. અમને કીધેલું કે તમને આ ઘર ઝૂંપડીવાળું કે લાઇટવાળું તમને કરી આપું ને મારે ખાલી જમીન છે અંદર તો ખેતરે જવા સારું ટ્રેક્ટર જેટલું રસ્તો જો છે એ બાબતે એણે 40 ફૂટ જેવી જગા રસ્તામાં લઈ લીધી. સરકાર પર અમે માંગ કરી કે અમારી જગા અમને નામે કરી આપે એવી સરકારથી માંગ કરી. આ બીજું અમારે કાંઈ કહેવાનું નથી. શું નામ છે તમારું લલી અર્જુનભાઈ અને તમારું કઈ જગ્યાએ રહેવાનું અને કઈ અમારું જગ્યાએ તમારી આ જમીન? અહીંયા રોપીને ખાઈએ ને ત્યાં ઘેર છે રહેવાનું નવી નગરીમાં ને અમારી જગ્યા જોઈએ ને હિતેશ કોઈ અમારી જગ્યા લઈ પાડેલી છે ને રસ્તો એને એટલો મોટો લીધેલો છે. અમને જગ્યા જોઈએ, અમને બીજું કંઈ જોઈતું નહીં મળે. આ કચરો રાખેલો મારવાની ધમકી આપે, બધી જ આપે, એટલે એ ચાલે નહીં મળે ને ગરીબની બધી જગ્યા લઈ લીધેલી છે. એ જગ્યા અમને પાછી જોઈએ. અમે રરી ખાઈએ નહીં તો અમે ગમે તે કરીએ, એટલે અમને જગ્યા જ જોઈએ, બીજું કંઈ જોઈતું નહીં મળે. પૈસાઓ કાંઈ જિંદગીના રહેવાના નહીં મળે. જગ્યા રહે પણ પૈસા નહીં રહેવાના. કઈ રીતે તમારી પાસે જમીન લઈ લીધી? એ જગ્યા એ સરપંચમાં આવ્યો ત્યારે જ એને લઈ લીધી. બીજા સરપંચ ઈશ્વરભાઈને ઉતા ત્યારે કોઈએ નહીં લીધી, પણ એ હિતેશ કીકો આવ્યો ને એટલે એની વલવાડામાં જગ્યા બોલતી થઈ ગઈ એમ. એટલે બધી